માંડવું એમ કહેવાય કે જ્યારે અવસર આવે થોડી કમ પાછળ લઈ સાચો બાપ કોને કહેવાય કે જેના ઘેર દીકરી અવતરે દીકરીનો માંડવો આવે એને સાચો બાપ કહેવાય મિત્રો એમ કહેવાય કે જ્યારે વૈશાલીનો આજે આ ગામની અંદર આજે છેલ્લો દિવસ પહેલા વૈશાલી વિરસદ ગામની કહેવાતી હતી પણ આવતીકાલથી વૈશાલી કેટલાકને કહેવાશે એ વાતનું તમને મને દુઃખ છે મિત્રો ગમે એટલી દીકરી હોય ને પણ દીકરી આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ સાસરે જ શોભે અને ગમે તેવો બાપ હોય મિત્રો ગમે તેવો બાપ હોય ને પણ એના કાળજામાં જ્યારે એની આંખમાં ક્યારે આંસુ આવે જ્યારે દીકરીને પરણાવવાનો સમય આવે ને ત્યારે ગમે તેવો બાપ હોય ને મિત્રો રડી જાય મમતારું વિપિનભાઈની આંખમાં આંસુ આવે દીકરા ચિરાગભાઈની આંખમાંથી આંસુ આવે કારણ ગમે ત્યાં બહાર ગયા હોય પણ પપ્પાને એમ થાય કે મારી દીકરી મારી રાહ જોતી હશે ચિરાગને પણ એમ થાય કે મારી બહેનની મારી રાહ જોતી હશે પણ આવતીકાલથી પારકી થઈ જવું ધબકતો નહીં જે ધરતીમાં પગ ત્યાંથી મૂક્યો અને ડુંગરા દેવો એ ડુંગરા દેવો ઉભરો વૈશાલીએ માગરે કદાચ અર્પિતાબેન વૈશાલીબેન અને છેતાબેન નાના હશે ત્યારે નાનકડા ચિરાગને કેવી રીતે રમાડતા હશે અને આજે એ જ ચિરાગ મોટો થઈ અને બેનને કેવી રીતે જોડાવે કોણ ઝુલાવે પીપળી આઈની બેલી લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી વિપિનભાઈને વિનંતી કરું કઈ આવે આજ ભૂલાવું બેલડી તારો હિચકો જોલા આખા હિચકો મારી બેની બાનો સારું જોલા બેલાને ફૂફટ બોલે બેની બાનો હિચકો જોલે મેલાને ફૂફટ બોલે બેની બાનો હિચકો
વૈશાલીના આ વિસર્જ કુટીર સાસરીમાં દેખે ને ત્યારે ઘરની દીવાલો પણ બોલતી છે, પપ્પા આવી ગયા, એ કેનાર આવે. વિપિનભાઈ માટે ખરેખર બાપ ભાગ્યશાળી હોય મિત્રો કે તેના ઘરે દીકરીનો જન્મ થાય. એ બાપને ધન્યવાદ છે. इसको जोला आकार, इसको पहली वैशाली लो बड़ोला, मैंने उपट कोने पहली बार इसको डोले, मैंने उपट कोने पहली बार इसको डोले. હવે મારે તમને કોઈને વધારવા નથી, તો દીકરીનો પ્રેમ ભગવાન એનું લગ્ન જીવન સુખમય જાય એવા હવે આપણે બધા એન્જોય કરીએ. ચાલો હસવાનું, ચાલો વૈશાલીને કહો હસી દે. હા તો હસે હસે, એવું ખસે નહીં હો ભાઈ.